જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. હું છું તમારો ભાઈ પિયર આહિર ને હું આવી ગયો છું એક નવા વ્લોગ સાથે. આજે તો અમે પહોંચ્યા હતા ઉદયપુર મિત્રો સાથે ફરવા માટે અને આજે રાત્રે બસમાં નીકળી ગયા હતા ને સવારે વહેલા પહોંચ્યા છીએ અને રૂમ રાખી લીધી છે હોટલમાં. અને હવે બધા મિત્રો નાહી ધોઈને ફ્રેશ થઈ નાસ્તો બાસ્તો કરી અને હવે નીકળશું અમે ફરવા માટે. બસ બધા મિત્રોએ નાહી ધોઈ લીધું છે ને હવે આવી ગયા છીએ હોટલની નીચે અને બસ હવે જઈ રહ્યા ફરવા માટે. બહાર નીકળી રહ્યા નાહી ધોઈને તૈયાર થઈ ગયા બધા. હવે બહાર નીકળી ફરવા માટે જઈ રહ્યા ઉદયપુર. આજે આખું ઉદયપુર ફરી લઈ ને કાલે પાછો આબુનો પ્લાન છે તો બાકી રહી જશે ઉદયપુર, તો કાલે પાછું ઉદયપુર ફરશું. હોટલ વાળા ભાઈ અમને સમજાવ્યા ક્યાંથી કયા રસ્તે ક્યાંથી જવું અને કયું સ્થળ કેવી રીતના લેવું, પહેલા કયા સ્થળે જવું, કયા સ્થળેથી કેવી રીતના જવું નકશા દ્વારા અમને સમજાવી રહ્યા છે. તો આ નકશો સમજી આપણે તો કઈ હજી ઉદયપુરમાં જોયું નથી એટલે બસ આમની જોડેથી થોડી ઘણી અને હવે અમે નીકળી જવાના છીએ. બસ આજની અમારી સફર અહીંયાથી ચાલુ થાય છે જગદીશ મંદિરથી. જય જગદીશ હેર. આટલું ઊંચું ઢાણાનું વાળું પગથિયાં ચડવા બહુ મુશ્કેલ પડે હેરા. કુલદીપ ને વિષ્ણુ ને મને તો વાંધો નહીં, પદીઓમાંથી ચડી ગયો. પ્રદીપ બધે પેલા ચડી ગયો પણ આ બેનો હા નીકળી જાય. ચલો દર્શન કરી લો. એ બાજુ બૂટ અહીંયા ઉતારીને આગળ વધો. जूते यहाँ पे रख दो, आपके जूते. ये है मंदिर. ચલો મિત્રો હવે આપણે દર્શન કરી આવી. જો પણ આપણે સીડી ચડવાની છે. વરસાદ ધીમો ધીમો ચાલુ છે, પગ સ્લીપ ના કરે એની ધ્યાન રાખવાની છે. ભજન મંડળી ચાલુ છે. ઉપદેશ મંદિર થી અમે આવી ગયા છીએ સિટી પ્લેસ અને આપણે કુલદીપભાઈ ગયા છે ટિકિટ લેવા માટે. અને અંદર એન્ટ્રી લેવા માટે આપણે લેવી જોશે ટિકિટ. તો કુલદીપભાઈ પરથી પહોંચી ગયા છે ટિકિટ લેવા અને લઈ લીધી છે અને પ્રદીપ ને કુલદીપ આવી ગયા છે. હવે અમે અંદર એન્ટ્રી લઈ રહ્યા છીએ સિટી પ્લેસમાં. તો લાઈનમાં લાગવું પડે એવું લાગે છે. ભાઈ લાઈનમાં છે, ટિકિટ ચેક કરાવી જોશે. પ્રદીપ હું ક્યાં કરી ગયો? લાઈનમાં જવાનું હતું. પ્રદીપભાઈ ટિકિટ ચેક કરાવી રહ્યા છે. હાલો અમારી ગણતરી થઈ ગઈ. હવે અમે જઈ કઈ સાઈડ થી આ બાજુ વિષ્ણુ સાધન હાલ છે આમથી આમથી. આ ભણે કઈ ખબર પડતી નહીં, ધોળ્યા મારે કેવું પડે. कहीं कहीं से लोग यहाँ पे घूमने आ रहे हैं. हम भी घूमने आए हैं आज दोस्तों के साथ. आज का व्लॉग बहुत लंबा चलने वाला है तो हमारे सरजी भाव नहीं दे रहे. सरजी भाव नहीं दे रहे. हाँ ये सरजी नहीं. हाँ द्वारका जाओ. જોયું ભાઈ? ओ भाई 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 क्या बात है. दोनों हाथी हमारे स्वागत में खड़े. यहाँ का नजारा देखिए आप. लोग फोटो खिंचवा रहे हैं. धीमी धीमी बारिश बाका जी की बुलावी रही है. कुलदीप झांगा स्नेप ले છે. ફોટો ક્યાંક પડાવજો છે ને ભાઈ. જોઈ શકો છો સીન સિટી પ્લેસ નો બહુ જોરદાર વ્યૂ આવી રહ્યું છે. હે આ શું મંડપ ને હું બાંધા ફેરા બેરા ને ફેરવાનું. शादी होने वाली है. अबे किसकी शादी है भैया? इजराइल से आया है हमारा फ्रेंड. इजराइल से आया है क्या? नहीं चलो चलो दिखते हैं क्या होता है. स्नैप लवर चालू हो गए स्नैप लेने के लिए. क्या जावा थे आप? फोटो हमको ही पता नहीं किधर जाने का है. फोटो
ભાઈ ફોટા પડાવેરા બરાબરથી. આગળ જઈને અમે પાછું તમને આગળનું વ્યૂ બતાવી દઈશું. ચલો આપણે મહેલ અંદર જઈને જોઈએ કે શું છે જોવાનું. મહેલ અંદર એન્ટ્રી લઈ લી. શું છે ભાઈ જોવાનું હોય કાંઈ કુલદીપ એટલે વિષ્ણુ કાંઈ જોવાનું હોય? આટલી ભીડ इतनी भीड़ क्यों जमी हुई है यहाँ पे? इतनी भीड़ क्यों मैं कहूँ दीनावारू माधवपुर वारू म्यूजियम में कहीं हूँ आपने ना दो वाला આપણે રખડવા આવ્યા મ્યુઝિયમ જોવા થોડા આવ્યા. અંદર નથી જવાનું, એક્સિટ કરવાનું. આપણે રોપવે માં બેસીને ઓલા પહાડ ઉપર જવાનું. एग्जिट है, एग्जिट है, एग्जिट ही हमें को एग्जिट ही करना है. मैंने बारे नहीं जवा दीधा पासा वारे आवे क्यांक बीजे थी जवानुं लागे है. एक तो आ भणे ने खबर नहीं पड़ती के चांथी जवानुं चांथी નીકળવાનું. चलो की बाजू बधी આગળ જો હે. હાથી ઉપર બેહવું નહીં ને વિષ્ણુ? હાથી માં બેહવું? हाथी मेरा साथ है. लोग जो है वाला भाई कहते चल अब आ बाजू जावे છે એમે કે નહીં બારે ના પાડ્યું ખરા તારી એ બાજુ થી આવે ને જા દાદો હે પાછા દ્વારે ના કેમેરા ઉપર પાણી ને ટપકા પડે રા ભાઈ. બંધ થઈ જાય મારું કેમેરો. चलो 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 टिकट टिकट चेक कर दो. 4 लोग वीडियो मत बता देना. ऐसा है क्या? चलो इनका वीडियो नहीं बनाते. ये क्या है? बाहर निकल गया है हमारे सुना को सेने प्राइवेसी आर्मी वालों खाई रही. जाना है सर, इधर से आ बाजू जाना है नहीं, इधर से जाना है. हां हां ट्रेन में चढ़वानो है. हालो चढ़ी जाए. हां ऊपर હાલો ટ્રેન માં ચડવાનું હોય. અમારે એક રાઉન્ડ લેતા જાય. ડીમાં મન જગ્યા જરી પરણે છેલ્લો ડબ્બો આવ્યો પણ ભલે આવ્યો તો ખરો. રેલગાડી નહીં, પેટ્રોલ ગાડી હે દેખ રહી. આ શું હે? જીપ ગાડી પર ટ્રેન માંથી બેસીને આવી ગયા છીએ. હવે જવાનું છે અમારે બોટિંગ કરવા માટે તળાવમાં. અને સામે પહાડ ઉપર તમે જોઈ શકો છો કેવું ધુમ્મસ છે, વાદળો છે. તો પેલા બોટિંગ નથી કરવાની, પેલા રોપવે. હાલો ભાઈ કુલદીપભાઈ નું એવું કેવું છે પેલા રોપવે કરશું. તો ઓલા બે ભાઈ ફોટા પાડવા બીજી ક્યાં ખોવાઈ ગયા. તો પેલા રોપવે કરી પછી જઈએ આપણે બોટિંગ કરવા માટે. તો આ રોપવે હશે ને? આના અંદર હશે રોપવે? ક્યાં હે રોપવે? ગોતવા જાય કુલદીપભાઈ અમારે રોપવે. તો પેલા રોપવે પણ રોપવે આગળ હશે. કુલદીપ પેલા બોટિંગ કરી લી. રોપવે ઓલા પહાડ ઉપર ખબર છે બોટિંગ કરતા હે. બે ક્યાં ગયા મારા બેટો? આ ધોળેરો વેફર લઈ લઈ. ક્યાંનું? ગુજરાત નું ભાઈ બેન? હે ગુજરાત માં ક્યાંથી? સુરેન્દ્રનગર. ભાઈ ભાઈ એ ગુજરાત ના જોયા આવો દોડતા હોય નહીં. ક્યાં હે રોપવે? ફાઇનલી મિત્રો અમે સિટી પેલેસ ગયા છીએ બોટિંગ માટે. પછી ના ગયા, થોડોક વરસાદ હતો, વાતાવરણ ખરાબ હતું એટલે મતલબ વરસાદ છે એટલે ના મજા આવે. પછી કુલદીપ વધારે આવે તો કુલદીપ તરતા આવડતું નહીં. કુલદીપને બીક લાગે તો પાછા આવડે. રોપવે માં જવું ને જોઈએ. હવે રોપવે માં જઈ રહ્યા પેલા કંઈક જમી લઈ. જમવું હોય ને કુલદીપ? મને તો ભૂખ લાગી હવે. તમે તો બીજી વાર લાગી જ મને તો ખાઈ લી. પછી જોજો છકડો આવે રો ટ્રેક્ટર જેવું છે. અમે રમાડી જાય અહીંયા બધા ટ્રેન કરી. ટ્રેક્ટર છે મારે આવું કશું લઈને આવું છે.
પાછા આવી ગયા બોટિંગ કરવા માટે. અમારા ભાઈને બોટિંગ કરવું હતું એટલે હવે પાછું આવી ગયા. પ્રદીપને મારે બોટિંગ કરવું હતું ગમે તેમ પાછો બીજી વખત લઈ આવ્યો છું બોટિંગ માટે. તો હું એક બે દી માં આવું એટલે કામ ચાલુ કરી દઈશ. हाँ पहन लो अब कहीं डूब गए तो बचाने कौन आएगा. અમારે કરવાની છે બોટિંગ આપણે. લાઈફ જેકેટ પહેરી લો. લાવ કુલદીપ સાંગા પહેરે એના બધા લાઈફ જેકેટ મેં પહેરી નાખ્યું હે. ક્યાં હે બોટ ચડવાનું છે. બોટ આવી ગઈ છે ને હવે એમાં લગભગ ચડવાનું હશે. હા ચેક કરી લેના એક વાર આપ ચેક કરી બોટ ચાલુ થઈ ગઈ છે ને મિત્રો ને હવે આગળ તળાવમાં જાય રહી ધીરે ધીરે. વરસાદ તો ધીરે ધીરે ચાલુ હોય પણ આ ભાઈ ને અમારે શું ભાઈ સતી એટલે આવે પૂરી કરવા. વરસાદ ઘણો વધ્યો હોય ના ગતિ પકડી એટલે વરસાદ ભાઈ જેવું અમે અંદર બેઠા એવો પાછો વરસાદ વધી ગયો. મેં તને કીધું તું ભાઈ વરસાદ ને આપણો ખારે તારો હવે શોખ હતો તો પૂરી કરાવી. હજી અમારે આ પર્વત ઉપર જવાનું હોય રોપવે દ્વારા. રોપવે ક્યાં ચાલુ હતા તો ખરા. તો બધા સેલ્ફી માં ફોટોમાં બિઝી છે. બધા ફોટો અને સેલ્ફી પાડી રહ્યા છે ને તમે વ્યૂ જોઈ શકો છો કેવું જોરદાર આવે છે. આ ભાઈને ફોટો પાડવામાં ડિસ્ટર્બ કરે ઘડી ઘડી હાથ આમાં હટાવે. અરે હા પણ તમારી સેલ્ફી આ એલા પેલા ફોટા પાડી દે 50 બધા ફોટો પાડવામાં બિઝી છે. કોઈ વિડીયો બનાવવામાં ફોટો પાડવામાં. હું પણ વ્લોગ બનાવી રહ્યો છું. અમારા ભાઈ ને ફોટાનો બહુ શોખ છે. આજ રાતે અમારે ક્યાં રોકાવાનું? રાત ક્યાં રોકાવાનું ભાઈ? આ હોટલમાં. હોટલના ભાવ સાંભળ્યા ભાઈ? હોટલના ભાવ સાંભળ્યા? ખાલી કઈ કહી દો એક વાર. 1 લાખ ખાલી એક રાતના 1 લાખ. અહીંયા યુ ટર્ન લહેરા કે ટર્ન મારી પાછળથી જ લેશે ને કઈ. અમારા ભાઈ કેમેરામેન છે. અમારી ટીમના કેમેરામેન. વિડિયો કે ફોટો? અમારા કેમેરામેન નો વિડીયો ઉતારે સિનેમામાં આવી ગયા છીએ. બાહુબલી क्या कर रहे हैं सब लोग. मतलब झागा एक्सीडेंट हो गए बाहर निकले यहाँ से बाहर जाके સિનેમા થી બહાર નીકળી ગયા છે. રોપવે માં જવાનું હે. સમજાય જાય અહીંયા આવશે રોપવે ઉપર નહીં આવે હે. चलो 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 ऊपर आओ से टोपो. ये क्या नीचे थोड़े आओ. यहाँ पे क्या चल रहा है देखते ही देखते मेरे को देखने दे क्या चल रहा है. क्या करना है इसे. वो बांधना है क्या गिराना है वो गिरा नहीं देखा कैसा है भाई फोन मेरे भाई क्या बात है मैडम जी. बॉल मारना है नहीं ये ऐसा नहीं बोल रहा. और दूसरा भाई चांस ले रहा है. 2 बॉल है उसके बाद 2 बॉल में सारे गिरा देना. गिरा देगा क्या भैया. बॉल से बॉल पे मारने को. ओ भाई अरे यार नहीं आराम से भैया. अरे नहीं हमारे ने कहा तो करे थे. कितना रहेगा? कितने का 100 रुपया लग कर कुछ भी हमारे गाय पर. हाँ मतलब दिख रहे पड़ी नहीं हो. अरे यार मार दिन मत ના ના પડે ભાઈ. તારે ટ્રાય કરવી છે બોલ. એને કે પાડી નાખી 200 રૂપિયા પાડી નાખી. એને કે तुम्हें मारो तुझे एक लग गया तू गिर गई तो तू क्या देगी. और अभी
कितनी 444 बता रही है। हमारी हमारी टिकट है 400 550। गुजराती बोल नहीं बोलेगा। 2 बॉल में 2 ट्राई नहीं, 100 रुपये में 2 बॉल પાડી દઈશ હું. આમાં પણ ક્યારે વારો આવશે ને? આ બધી પબ્લિક ઓછી થાય પછી અમારો વારો આવશે. ट्रेडिंग करने ट्रेडिंग ક્યાં વાત છે? કુલદીપ પાસે છે ને? હાલો રોપ પે આવશે. એ જાય હવે ઠંડી પડતી જાય એની. અંદર આવી જાય ત્યારે મુર્ગા चच्चा ने અને રોપ પે આવે રી રોપ પે અમારે હવે જવાનું છે. હા એમ નથી તો આમ જ છે ને પછી એના પછી ની આગે બાવે કાય ઈ એમ કે તમે તમારું શું કહું? આમ જવાનું કાલે પછી વાળીમાં આમાં જો ને આમ જ હોય ને. આને કહું આ ભણતે આમ જ જવાનું તો આમ જ છે. જો આપણે આમ જ કાકો વાત સિંધેર કાકા આમ જ જવાનું હોય ને અમારે. ये हम ग्रीन वाली में जाएंगे भैया भैया 3 वाली कौन सी है? कोई भी नहीं है 3 वाली, सब 6 वाली. कर पगले बुलाएगा क्या? चच्चा हम जाएगा हमारी बारी आ गई क्या? आ गई अब हमारी बारी है. चलो उतरो जो काका ने हम આપણે હા 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 આજો આજો નીચે આજો. आराम से પેલા હા પણ ગુલિયા आराम से. चल बैठ जा बच्चे. इधर आजा. आ साइड आओ बता एक भाई आ गए हम लोग. भाई यहाँ बारी ભલે હાલો જોવાની મજા જ આવે તો જ તો. હા ફાઇનલી લિફ્ટ માં શું રોપવે માં બેસી ગયા છું. હવે ચાલુ થાય એટલે ઉપર પહોંચી જાય અમે. ઉપર પહોંચી જાય તો નીચે ઉપર એટલે માતાજીના દર્શન કરાવવા કરણી માતાનું. ઘણી વાર माता रानी के दर्शन कर लिए हैं. अब हम जा रहे हैं उदयपुर का नक्शा देखने और क्या सौंदर्य देखने के लिए. अभी यहाँ से पूरा उदयपुर दिखेगा हमें. और यहाँ पे आप देख सकते हैं उदयपुर का नज़ारा. हाँ कुलदीप ने तो फोटा फोटा ने फोटा बीजू कहीं धंधो नहीं. ओहो व्यू तो जो भाई खतरनाक है. हाँ जो पड़ी गई है सांजना 6 વાગી ગયા છે અને નજારો તમે જોઈ શકો છો. અહીંયાથી આ મંદિર ઉપરથી પૂરેપૂરું ઉદયપુર તમે જોઈ શકો છો. અને મારા ભાઈ બંને ફોટા પાડવા લાગી. અરે ભાઈનું મોય મોય થઈ ગયું છે. मजा आई थी बात में કેમેરામાં કેપ્ચર કેમેરામાં કેપ્ચર મોય મોય પેલું પડ્યું ખબર હે? હા. और दूसरी जगह से वहां से भी हम आपको जयपुर का नजारा दिखाएंगे. ओ भाई पढ़ो हमने पढ़ वीडियो उतार लियो. બસ હવે અમે માતાજીના મંદિર ઉપરથી નીચે ઉતરી રહ્યા અને આના ઉપરથી ઉદયપુર સિટીનું એક આવું વ્યૂ આવે છે. અને ઉદયપુર સિટીને ધ સિટી ઓફ લેક્સના નામથી ઓળખાય છે. અને હવે અમે જઈ રહ્યા નીચે. અમારા કુલદીપભાઈ થાકી ગયા હતા તો મસાજ માટે સીટમાં બેસી ગયા છે. અને પ્રદીપ બેસે હારો. અને આ સાઈડ હવે હું બેહું. તારે આવું હે ભાઈ? તારે મસાજ કરાવવાની છે? હાલ ને કરાવી જ નહીં. ગેમ રમ્યા હા તો તું આ ગેમ રમવા જાય. નનકું છોકરું હે તમે મસાજ કરાવી નાખી. લે મારો બનાવજે આટલું પહેલે અંદર ડાલો ये सब चुतिये लोग यहाँ पे मसाज करवाते हुए सारे के सारे रनवे हैं मादर चौथ. आई रिलैक्स लाइक यू बहुत आंखें बंद करके बोबला तो गए हुई जा. अरे अरे अब भैया ये ऊपर तो आ नहीं रहा ऊपर नदी के ऊपर ऊपर नहीं है यहाँ पर नहीं है देखो पूरा पहाड़ से लिखा हुआ है यहाँ पे और दोस्तों जैसा कि आप देख सकते हैं ये सब यहाँ पे मसाज करवाते हुए ये अपने पीआर भाई देखो किस तरह बच्चों की तरह मसाज करवा रहे हैं. देखो इनकी हालत देखो जरा तुम. चिल्ला रहा है देखो जरा.
शांति से सो जा, सो जा, आंख बंद करके सो जा। भैया भैया हाई पावर पे कर दो सबका। आपको भी करना आपकी करो। नहीं नहीं मेरे को नहीं करो, मेरी बॉडी पहले से रिलैक्स है बहुत। ये देखो क्या क्या हिल रहा है यहाँ पे। अरे आ तो के भुआ तूने હે આને તો માતા આવી સંગવારીને ભોપો હોય આ ભાઈ ખડીરનો આ કુલદીપ છાંગા પેટ ટગાવે હે તારા ઉતાર્યો 15-20 મિનિટ સેકન્ડ નો ઉતાર્યો હજી ઉતારું પાછા બેસી ગયા છે રોપવે માં અને નીકળી ગયા છે અને હવે નેક્સ્ટ જગ્યાએ અમે ફરવા જવાના છીએ. આ ભાઈ ફરી આવ્યા છે તો એમની જોડેથી થોડુંક સજેશન લઈ રહ્યા. क्या बता रहे थे आप हमें, अब बताइए. सुबह सुबह तो बाहुबली हिल्स ज्यादा बढ़िया रहेगा. अच्छा हाँ. आप सुबह गए थे शाम को? हम तो शाम को. हम सुबह चले जाए? नहीं वहाँ पर इतना बढ़िया नहीं रहता. सुबह सुबह भीड़ कम है. अच्छा सुबह भीड़ कम होती है हम तो तो सुबह भीड़ ही तो अच्छा भीड़ लगता है. हाँ. और कुछ और क्या है? बाकी तो जैसे सुजानगढ़ हो गया ये मानसून प्लेस, वहाँ पर धुंध बहुत थी. आज ही हम जाके आए अभी. धुंध में तो मजा नहीं आता है. धुंध में अच्छा था. धुंध में लेकिन- अच्छा लगता है, लेकिन नीचे का मनाली वाली दिखेगा. वाइब हो जाती है. नीचे का आपको अच्छा लगा क्योंकि आपके साथ नीचे का आपकी view गर्लफ्रेंड थी. हम तो सब फ्रेंड साथ में आए. गर्लफ्रेंड होती तो मजा आता और, लेकिन हमारे पास वो नहीं है. इसके पास 3 है पर लेके नहीं आया. नहीं है. आपको लगता है, मेरे को देख के लगता है होगी. नहीं है भाई, नहीं है. इस समय बहुत सारे सभी को लगता है लेकिन नहीं है. ये साले सब लेके बैठे आ जाए हैं. लोकेशन. ये साले सब लेके बैठे हैं लेकिन मेरे पास एक भी नहीं है. लॉयल અમે તો રામના માણસ છીએ. લોયલ ઈરાની માટે લોયલ. તો મિત્રો હવે અમે આવી ગયા છીએ જમવા માટે કૃષ્ણા હોટલ, જૂની અને જાણીતી, સ્પેશિયલ દાલ બાટી માટે જોઈ શકો છો તમે. મિત્રો આવી ગયા છીએ પાછા જમીને રૂમ પર અને હવે કરશું આપણે આરામ. કાલે સવારે પાછું જવાનું છે ફરવા માટે અને આજનો આપણો વ્લોગ અહીં કરીશું પૂર્ણ. મિત્રો વ્લોગ સારો લાગ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. જય શ્રી કૃષ્ણ બધા મિત્રો.